નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અઠવાડિયાનો અંતિમ દિવસ અને રજાનો દિવસ એટલે કે રવિવારે સ્પાર્ક ટુડે ન્યૂઝ સ્પેશિયલ એક એપિસોડ તમારી માટે જ ઓર્ગેનાઇઝ કરે છે અને એ એપિસોડ એટલે સાયબર અવેરનેસનો એપિસોડ. મિત્રો, અલગ અલગ રીતે જે સાયબર ઠગિયાઓ છે તે એક્ટિવ થઈ રહ્યા છે અને છેતરપિંડી કરી રહ્યા છે. એક સ્માર્ટનેસ વાપરી રહ્યા છે. લોકોના એકાઉન્ટ પર તેઓની નજર છે, લોકોના પિન પર નજર છે, લોકોના પાસવર્ડ પર નજર છે, લોકોના મેસેજ પર નજર છે અને તેને લઈને જ પૈસાની ઉઠાંતરી કરતા હોય છે કે આ પદ પ્રતિષ્ઠા સાથે છેડછાડ થતી હોય છે. એક નવો મુદ્દો અમે તમારી સામે લઈને આવ્યા છે અને મુદ્દો કે તમને જો કોઈ વોટ્સઅપ ગ્રુપમાં એડ કરે છે તો થોડા ચેતી જજો. એક નવું ગ્રુપ બનાવવામાં આવે અને ગ્રુપમાં તમને એડ કરવાનું કે આ ટૂરનું ગ્રુપ છે, અહીંયા ફેમિલીનું ગ્રુપ છે, આ ઓફિસ સ્ટાફનું ગ્રુપ છે, તો એ અંતર્ગત પણ કંઈક ને કંઈક કે તમારી માન મોટપ, તમારી પ્રતિષ્ઠાને છેડખાની થઈ શકે તેવા કિસ્સાઓ અમે પ્રકાશિત કરવા આજે અમારી વચ્ચે મયુર ભુસાવકર, જેઓ સાયબર એક્સપર્ટ છે. ઘણી બધી બાબતે તેઓને ડીપ નોલેજ છે આ ફિલ્ડનું. સર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ. અલગ અલગ શોની સાથે, અલગ અલગ ટોપિકની સાથે આપણે ઉપસ્થિત થતા હોઈએ છીએ. સાયબર ઠગિયાઓ પૈસાની રીતે, એકાઉન્ટ પર અલગ અલગ રીતે નજર રાખતા હોય છે. આજે એક નવો જ ટોપિક, અને ટોપિક કે અજાણી વ્યક્તિ તમને કોઈ વોટ્સઅપ ગ્રુપમાં એડ કરી રહે છે તો કયા પ્રકારના તમારી સાથે તમારા પદ, પ્રતિષ્ઠા, માનને હાનિ થઈ શકે, કેવા કિસ્સાઓ તમે લઈને આવ્યા? જે ચોક્કસ એવું બિરેન જણાવી દઉં કે આજનો જે મુદ્દો છે તે બહુ એક ચર્ચાસ્પદ મુદ્દો હવે એટલા માટે બની રહ્યો છે કારણ કે અત્યાર સુધી તો એક બે વ્યક્તિ આનો ભોગ બનતા હતા, હવે ઢગલો વ્યક્તિ આનો ભોગ બનવાનું આ લોકોએ શરૂ કરાવડાવ્યું છે. સૌથી પહેલાં સાયબર અપરાધીઓ શું કરે છે, એક વોટ્સઅપ ગ્રુપ પહેલેથી બનાવેલું હોય છે. એ ગ્રુપમાં તમારો નંબર એ લોકો એડ કરી દે છે અને નંબર એડ કર્યા પછી એ લોકો તમને એ જે ગ્રુપ ચેટ્સ, જે કોઈ ત્યાં ગ્રુપમાં આપણે જો સ્ટેબલ રહીએ ગ્રુપમાં, તો એ ગ્રુપ ચેટ્સ એવા પ્રકારની હોય છે કે વિથિન અ શોર્ટ પીરિયડ ઓફ ટાઈમ જે ગ્રુપના સભ્યો છે એ લોકો બહુ જ માલે તુજાર એટલે માલદાર બની ચૂક્યા છે. ગણતરીના કલાકોમાં એટલે 1 કલાક 2 કલાકની અંદર જ જે ગ્રુપના જે બીજા સભ્યો છે, બરાબર, એ ગ્રુપના સભ્યો માલદાર બની ચૂક્યા છે અને એવા પ્રકારના એક પ્રૂફ્સ એટલે કે ખોટા પ્રૂફ્સ ત્યાં પીરસવામાં આવે છે અને જેનાથી જે પણ વ્યક્તિ ગ્રુપમાં એડ થયો છે એ વ્યક્તિનો વિશ્વાસ જીતી શકાય કે નહીં, ખરેખર આ ગ્રુપ એટલે આજે મારી કિસ્મત બદલી નાખનારું ગ્રુપ છે એવું એ વ્યક્તિને લાગવા લાગે, એવું એને ફીલ કરાવે. એવા પ્રકારના આવા કિસ્સા હવે સામે આવી રહ્યા છે અને આવા કિસ્સાની અંદર સૌથી પહેલાં એ વ્યક્તિને એવો વિશ્વાસ અપાવવામાં આવે છે કે આ ગ્રુપમાં તું આવ્યો તો તું નસીબદાર છું કે આ ગ્રુપ તારી કિસ્મત બદલી નાખવા જઈ રહ્યું છે. આનંદ થાય ને? આનંદ થાય ને. હા, એટલે આ ગ્રુપ આજે તારી કિસ્મત બદલી નાખવા જઈ રહ્યું છે. આ ગ્રુપમાં તારી અગાઉ જેટલા પણ લોકો ભાગ લીધો છે કે જેટલા લોકો અત્યારે ગ્રુપના મેમ્બર છે, એમાંથી મોટાભાગના લોકોએ ખાલી 1 કલાક 2 કલાકના ઇન્વેસ્ટમેન્ટમાં લાખો રૂપિયાનો પ્રોફિટ અર્ન કર્યો છે. ને એવી બેંકની પાસબુકની ઝેરોક્સ, એવા સ્ક્રીનશોટ એની અંદર એ લોકો ડિટેલ્સ નાખવામાં આવે છે અને જે વ્યક્તિને ગ્રુપમાં એડ કરવામાં આવે છે તેનો વિશ્વાસ જીતવામાં આવે છે. અને એકવાર વિશ્વાસ જીતી લેવામાં આવે ત્યારબાદ હું જરા આપણા કેમેરામેન જે વિડીયો જર્નલિસ્ટ છે ગૌતમભાઈને હું વિનંતી કરીશ કે જરા આના પર આ જે ચેટ્સ છે તેના પર જરા દર્શક મિત્રોનું હાઇલાઇટ્સ કરાવે એટલે દર્શક મિત્રોને ખ્યાલ આવે કે આ લોકો કેવા પ્રકારની વાત કરી રહ્યા છે. સૌથી પહેલાં ઉપર યુપીઆઈ જે આપણે હાઇડ કર્યું છે વિરેન, કે આઈ એમ વેઇટિંગ ફોર યોર રજિસ્ટ્રેશન ટુ મેક યોર પેમેન્ટ ફોર યુ. એટલે હું તમને પેમેન્ટ કરવા માગું છું, તમે રજિસ્ટ્રેશન કરો. રજિસ્ટ્રેશન ડન છે, પૂછે છે કન્ટિન્યુઅસ. તમે જો છે 10 AM 10 4 AM 10 જે વ્યક્તિ જોડેથી આ આપણને મળ્યું છે એ વ્યક્તિએ લખ્યું કે જીપે ઓન ધીસ નંબર, એટલે એને કીધું કે આટલી ડિટેલ્સ તમારી જોઈશે, નેમ, જેન્ડર, એજ, પ્રોફેશન, સિટી અને જીપે નંબર, બરાબર. અને નો, આઈ વિલ નોટ બી પ્રોવાઈડ એનીથિંગ ઇફ યુ આર જેન્યુન ટુ ડુ પેમેન્ટ. આઈ હેવ કમ્પ્લીટેડ યોર ટાસ્ક. એટલે ટાસ્ક આ ભાઈએ કમ્પ્લીટ કરી ચૂક્યો છે. એટલે હવે ટાસ્કની વાત આવી તો હું ફરીવાર રિપીટ કરીશ કે આ લોકો ટાસ્ક આપે છે વિડીયો લાઇકિંગના, ત્યારબાદ શોપિંગના જે રેટિંગ્સ છે તે રેટિંગ્સ માટેના, બરાબર. એટલે એવા ટાસ્ક આપવામાં આવે છે. ગિવિંગ કમ્પ્લેન્ટ ઓન યોર મોબાઈલ, ગિવિંગ કોમ્પ્લિમેન્ટ ઓન યોર નંબર, ડુઈંગ સ્કેમ, બરાબર. એટલે આ જનરલી એક ચેટ અહીંયા ડિસ્પ્લે થઈ રહી છે. આ બાજુની ચેટને હું કહીશ તો ફરીવાર એકને એક વસ્તુ જ માગવામાં આવી છે, જોઈ લો. આઈ એમ વેઇટિંગ ફોર રજિસ્ટ્રેશન ટુ મેક યોર પેમેન્ટ ફોર યુ, બરાબર, ડન. નેમ, જેન્ડર, આ એક પ્રકારની ડિટેલ્સ અહીંયા માગવામાં આવે છે ને આ ભાઈ લખે છે, જુઓ, નો, આઈ વિલ નોટ બી પ્રોવાઈડ એનીથિંગ. આ ભાઈ જાગૃત છે કે ભાઈ એ જાગૃત થઈ ચૂક્યા છે. તમે વિચારજો, આ ભાઈને જ્યારે મેં પૂછ્યું તમારી પાસેથી શું કામ કરવામાં આવ્યું,
ધીસ બોથ આર ધ ડિફરન્ટ. આ બંને વસ્તુ અલગ અલગ લાગી રહ્યું છે એક જ. અને આમાં અવેર હોય એવું લાગી રહ્યું છે. હા આમાં આવે તો એ વ્યક્તિને જ્યારે મેં પૂછ્યું કે ભાઈ તમારી પાસેથી કેવા પ્રકારનું કામ કરવામાં આવ્યું તો એટલું કીધું કે શોપિંગ કાર્ટ જે એટલે શોપિંગ અલગ અલગ વેબસાઇટો છે એ વેબસાઇટ પર રિવ્યૂ આપવાના કે ભાઈ આ એક સારામાં સારું પોર્ટલ છે અને એના પેટે 250-300 રૂપિયા એના એકાઉન્ટમાં જમા કરવાના જીપેથી આપે. ત્યારબાદ એવું કહે છે કે હવે તમારે આ વેબસાઇટ જે છે એ વેબસાઇટની અંદર તમારે પાર્ટનરશિપ બનવું છે તો જો કોઈ લોકો વેચશે તો એનું જે સેલ્સ ટોટલ ટર્નઓવર વધશે તમારા અંડરમાં જેટલા પણ લોકો છે તેનાથી ટર્નઓવર વધશે તો તમને એક સારામાં સારું રિવોર્ડ્સ મળશે, કમિશન મળશે, તમે જોડાઓ. એટલે એ રીતે ઇન્સિસ્ટ કરીને લોકોને આ ભલામણ આપવા એટલે એ ભલમનસાઈ આપવામાં આવે છે. એ લોકોને એક લાલચ આપવામાં આવે છે અને લાલચ આપીને એકવાર લોકો જ્યારે એની અંદર મોટું ઇન્વેસ્ટમેન્ટ કરે ત્યારે આ લોકો જે એડમિન હોય છે તે ગ્રુપ ડિલીટ કરી નાખે છે. આવા ગ્રુપની અંદર જોવામાં આવે તો ઘણા બધા ઇન્ટરનેશનલ નંબર્સ હોય છે. વિદેશી નંબર્સની યાદી પણ ઘણી મોટી સંખ્યામાં હોય છે. મેમ્બર્સ 100થી ઉપર હોય છે. 100થી ઉપર મેમ્બર્સમાંથી આ લોકો જનરલી જ્યારે વ્યક્તિ ગ્રુપમાં કોઈ રિપ્લાય નથી આપતો એકવાર ગ્રુપમાં એ ચેટ જોઈ લે ખબર પડે ઇન્ફોમાંથી કે આ વ્યક્તિએ ગ્રુપમાં ચેટ જોઈ લીધી છે પછી આ લોકો પર્સનલ પર આવે છે. પર્સનલની અંદર ડીપી પણ બિરેન આ લોકો એવા સેટ કરેલા હોય છે કે કોઈ પણ વ્યક્તિએ ડીપી જોઈને જો જેન્ટ્સ હોય ને તો ભરમાઈ જ જાય. એટલે એ પ્રકારના ડીપી મૂકવામાં લાલચ અને લોલીલુપતા લચીલાપણું જેને આપણે ગુજરાતી ભાષામાં કહેવાય સમાનાર્થી લચીલાપણું. તો આ બે પ્રકારની માયાજાળ આ લોકો અત્યારે ફેલાવી રહ્યા છે. મુદ્દો એ છે કે જ્યારે કોઈ પણ અજાણી વ્યક્તિ તમને વોટ્સઅપ ગ્રુપ પર એડ કરે છે, અજાણી વ્યક્તિ એટલે કોણ અજાણી વ્યક્તિ કે જેનો નંબર તમારા મોબાઈલમાં સ્ટોર નથી, એ વ્યક્તિ તમને કોઈ પણ કારણથી તમને કોઈ પણ વોટ્સઅપ ગ્રુપમાં એડ કરે છે, તમને ઇન્સિસ્ટ કરવામાં આવે છે કે તમે એમાં રોકાણ કરો, ઇન્વેસ્ટમેન્ટ કરો, વિડીયો લાઇક કરો, પૈસા કમાઓ. તમારી પાસેથી તમારું નામ, જેન્ડર, એજ, પ્રોફેશન, જીપે નંબર જેવી ડિટેલ્સ માગવામાં આવે છે. ઇવન તો તમારા બેંક એકાઉન્ટની ડિટેલ્સ માગવામાં આવે છે, તમારા ડેબિટ ક્રેડિટ કાર્ડની ડિટેલ્સ માગવામાં આવે છે, તમારું આધાર કાર્ડ, પેન કાર્ડ માગવામાં આવે છે. આ બધી વસ્તુ જ્યારે કોઈ ત્રાહિત વ્યક્તિ, અજાણી વ્યક્તિ કોઈ પણ કારણ વગર તમને પ્રોફિટ કરાવવાના આશયથી, તમને તમારા એકાઉન્ટમાં પૈસા મોકલવાના આશયથી તમારી પાસેથી માગે છે ત્યારે ચેતવાની જરૂર છે, નહીં કે એવી ડિટેલ્સ આપવાની જરૂર કે જેનાથી તમને નુકસાન થાય. જી બિરેન. મિત્રો, મોટો કિસ્સો એ છે કે આવી રીતે તમારા પદ પ્રતિષ્ઠાની સાથે સાથે ઘણી બધી બાબતે નુકસાન થઈ શકે છે. જો આ બીજી જે ફેમ બતાવું ગૌતમને રિક્વેસ્ટ કરીશ, અહીંયા અવેર છે, એ કહી રહ્યા છે કે નો આઈ વિલ નોટ બી પ્રોવાઇડિંગ એનીથિંગ. તમારી પાસે શું માંગવામાં આવે છે? તમારું પ્રોફેશન, સિટી, જીપે એટલે કે ગૂગલ પે નંબર, અને પછી તમને કહે છે કે અમે રાહ જોઈએ, આઈ એમ વેઇટિંગ ફોર રજિસ્ટ્રેશન ટુ મેક યોર પેમેન્ટ ફોર યુ. એટલે ક્યાંક ને ક્યાંક લોભામણી લાલચોમાં ના આવી જતા આવા બધા કિસ્સાઓ બહુ જ વધી રહ્યા છે. પૈસા કમાવાની ગેલછા હોય કે શોર્ટ ટાઈમમાં વધારે અર્નિંગ થાય, પણ આ અર્નિંગ નથી થતું. આ તમે ખોટમાં જાઓ છો. તમને એક ચોકલેટ આપીને તમારી પાસેથી જ ઘણું બધું પ્રોફિટ કમાય એ લોકો રહ્યા છે. તો મહત્વની બાબત સર, આવી રીતે જ્યારે એક અવેરનેસ ફેલાવવા માટે આપણે કયા પ્રકારના ફોકસ કઈ કઈ બાબતો ધ્યાન રાખવું જોઈએ કે આ વસ્તુ સાચી નથી ને આમાં આપણને સંડોવણી કરવામાં આવી રહી છે? એક સિમ્પલ મુદ્દો છે કે કોઈ અજાણી વ્યક્તિ તમને ગ્રુપ પર એડ કરે છે તો ત્યાં જાગૃત થવાની જરૂર છે. અને બીજું કે આજે તમને વિચારજો કે એને શું તમને ફાયદો અપાવવામાં કેમ રસ છે એ વિચારો. એક અજાણી વ્યક્તિ જેને તમે ક્યારેય મળ્યા નથી, તમારી જોડે ક્યારેય વાતચીત થઈ નથી બિરેન, અને એ વ્યક્તિ તમને એવું કહે છે કે હું તમને રાતોરાત માલદાર બનાવી દઉં, કેમ? આવો પ્રશ્ન થવો જોઈએ. પહેલાં પૈસા આપશે પણ ખરા બિરેન, સ્ટાર્ટિંગમાં આપતા યસ, સ્ટાર્ટિંગમાં પૈસા આપશે 1000, 2000, 10,000 અને પછી લાખ લઈ લેશે તમારી પાસેથી ગયા પછી. એટલે તમારા તો લાખ એટલે 10,000 આપ્યા એની સામે લાખ લીધા એટલે તમારા 90,000 ગયા અને પછી ફોન પણ ઉચકશે નહીં. આ પ્રકારની આખી આ મોડસ ઓપરન્ડી છે. એટલે તમને એવું લાલચમાં લાવીને તમારી, અને ઇવન તો તમારી જોડે તમારા જે મિત્રો છે તેમના પણ પૈસા આ લોકો લૂંટી લેશે, તમારી પાસેથી કોન્ટેક્ટ મેળવશે. હવે તમે ગ્રુપમાં છો, જે ગ્રુપમાં, અને એ જ ગ્રુપમાં તમારા મિત્રને એડ કરવામાં આવે તો તમારો મિત્ર જાણે છે કે જોશે કયા કયા મેમ્બર છે ગ્રુપમાં. એક જનરલ ટેવ હોય છે અને એમાં જો મિત્રતાનો જ ભાવાર્થ દેખાય તો એ વ્યક્તિ જોઈને કે મારો ભાઈ પણ છે હશે કંઈક બરાબર, તો એ વ્યક્તિ પણ જોડાય છે. એટલે આ રીતે આ લોકો આખું નેક્સસ બનાવી રહ્યા છે. એટલે ખાસ કરીને આજે આ અવેરનેસ થકી હું એટલું જ કહેવા માગું છું કે આમાં કોઈ પણ અજાણી વ્યક્તિ તમને જ્યારે વોટ્સઅપ પર એડ કરે છે તો બહુ સચેત થવાની જરૂર છે. બીજું, વોટ્સઅપમાં અમુક સેટિંગ્સ છે, હું તમને એના સ્ક્રીનશોટ બતાવું છું કે એ સ્ક્રીનશોટ હું જરા ગૌતમને વિનંતી કરીશ કે જરા આના પર તમારે હાઇલાઇટ કરો તો વધારે સારું છે. એ બાબતથી જરા ગૌતમભાઈ જરા આને જરા બહુ ઝૂમ કરજો થોડું વ્યવસ્થિત. આમાં દર્શક મિત્રો લખેલું છે, જો તમે શાંતિથી જોશો ને તો હુ કેન એડ, એક મિનિટ જરા, હુ કેન એડ મી ઇન ધ ગ્રુપ, હુ કેન એડ મી ઇન ધ ગ્રુપ, કોણ મને ગ્રુપમાં એડ કરી શકશે?
એમાં તમને અહીંયા મુદ્દો આપ્યો છે એવરીવન, પછી માય કોન્ટેક્ટ અને એક્સપેક્ટ. બરાબર, તો હું દર્શક મિત્રોને વિનંતી કરું છું કે એમાં માય કોન્ટેક્ટ કરવું અત્યંત જરૂરી છે. જો અહીંયા મેં કરેલું છે માય કોન્ટેક્ટ, અને માય કોન્ટેક્ટ જો તમે કરશો ને તો એક મુદ્દો દર્શક મિત્રો બહુ પરફેક્ટ છે કે માય કોન્ટેક્ટથી તમને એક ફાયદો એ થશે કે કોઈ પણ જે તમારા કોન્ટેક્ટમાં નથી તે વ્યક્તિ તમને ગ્રુપમાં એડ કરી શકશે નહીં. તમને લિંક આવશે અને તમે લિંકને ક્લિક કરશો તો જ તમે ત્યાં એડ થશો, બાકી તમે ત્યાં એડ થઈ શકશો નહીં. એટલે આ એક સૌથી મોટો મુદ્દો છે જેના પર હું ભાર આપીશ. અને બીજો મુદ્દો છે કે જે એક પ્રોટેક્ટ આઈપી એડ્રેસ ઇન કોલ્સ અને ડિસેબલ ધ લિંક પ્રિવ્યુઝ. એટલે અમુક વાર તમને કોઈ લિંક મોકલતા હોય ને ત્યારે ત્યાં પ્રિવ્યૂ દેખાય છે. તો જે પ્રિવ્યૂ દેખાય છે તો એ પ્રિવ્યૂ જ્યારે દેખાય છે ને લિંકનો, ત્યારે દર્શક મિત્રો હું તમને કહું છું કે લિંકનો જે પ્રિવ્યૂ છે એ પ્રિવ્યૂ તમારા આઈપી એડ્રેસને સાયબર અપરાધી સુધી પહોંચાડે છે. તો હું તમને વિનંતી કરીશ અને જરા હું ફરીવાર એ ઇમેજને તમને બતાવવાનો પ્રયત્ન કરીશ. દર્શક મિત્રો જરા અહીંયા હું બતાવું છું કે અહીંયા છેલ્લો મુદ્દો, નીચેનો જે મુદ્દો છે હું એના પર ઝૂમ કરવાનું કહીશ. ડિસેબલ લિંક પ્રિવ્યુઝ અને પ્રોટેક્ટ માય આઈપી એડ્રેસ ડ્યુરિંગ ધ કોલ. આ બે મુદ્દાને ઓન કરવા અત્યંત જરૂરી છે. અને જો આ બે મુદ્દાને તમે ઓન કરી દેશો તો તમારો જે આઈપી એડ્રેસ છે તે પણ પ્રોટેક્ટ થશે. બીજું તમારું આઈપી એડ્રેસ પ્રોટેક્ટ થશે, જેનાથી તમારા અક્ષાંશ રેખાંશ કોઈ પણ વ્યક્તિ જાણી શકશે નહીં. અને અક્ષાંશ રેખાંશ જાણી શકશે નહીં એટલે એ સીધો તમને બીજી કોઈ પણ લિંક, વધારાની કોઈ પણ ડિટેલ્સ તમારી પાસેથી ખેંચી શકશે નહીં કે ફેચિંગ કરી શકશે નહીં. તો આટલા જો મુદ્દા પર ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. અને બીજું બેન હું એક બાબત સ્પષ્ટ કરીશ કે જો કોઈ વ્યક્તિ તમને સતત તમે ના પાડો છો તેમ છતાં પણ તમને આવી રિક્વેસ્ટ કે કોઈ પણ અસર મૂકે છે તેને બ્લોક કરો. આપણે બહુ પહેલાં થોડા મહિના પહેલાં આપણે ચક્ષુ પોર્ટલનો એક કરેલું, તો હું તમને વિનંતી કરીશ કે ચક્ષુ પોર્ટલ ઉપર તમે આવા નંબરને હેરેસમેન્ટ તરીકે દાખલ કરીને એના પર તમે કેસ રજીસ્ટર્ડ કરી શકો છો. અને ચક્ષુ પોર્ટલ થકી 24 થી 48 કલાકની અંદર જ આવા નંબર પર કાર્યવાહી થઈને આ નંબરને કાયમ માટે ભારતીય સાયબર સ્પેસમાંથી હટાવી દેવામાં આવે છે. એટલે જે તમે કરેલા રિપોર્ટને આધારે એ તથા સત્યારતા સ્થાપિત કરીને એ લોકો આ નંબરને કાયમ માટે બ્લોક કરી દેશે. તો જે વ્યક્તિ તમને તો હેરાન પરેશાન કરતો હતો પણ તમને હેરાન પરેશાન પરિવાર નહીં કરી શકે કે બીજા વ્યક્તિને પણ નહીં કરી શકે. એટલે આવા જેટલા પણ નંબર આવે, જેટલા પણ અલગ અલગ કોન્ટેક્ટ આવે, તેના માટે આ એક સેમ પ્રોસિજર કરવી જરૂરી છે. ચક્ષુ પોર્ટલ પર ફરિયાદ નોંધાવો. તેમ છતાં પણ જો તમને કોઈ ધાક ધમકી આપવામાં આવે છે તો 1930 પર ફરિયાદ કરો અથવા નજીકના કોઈપણ સાયબર પોલીસ સ્ટેશનમાં જઈને જે પોલીસ ઓફિસર છે તેનું ધ્યાન દોરો. આ બાબત હું તમને કહેવા માંગીશ. જી બેન. ખૂબ ખૂબ આભાર સર, મહત્વની જાણકારી હતી. આ જાણકારી થકી ઘણી બધી બાબતે સ્કેમ થતા રોકાય અને ઘણી બધી બાબતે જે છેતરપિંડીના કિસ્સાઓ વધી રહ્યા છે તે પણ રોકાય એવી બાબત છે. મહત્વની બાબત, કોઈ માણસને તમારી અંદર ઇન્ટરેસ્ટ છે અને તમને ફાયદો કરવા માટે એ મહેનત કરી રહ્યો છે તો થોડા ઘણા ચેતો, કારણ કે દુનિયા અત્યારે કયા પ્રકારની દુનિયા છે અને એ દુનિયાની અંદર તમારો ફાયદો કોઈક માણસ વારે ઘડે ઈચ્છતો હોય તો મહત્વની બાબત એ છે કે આ બધી બાબતે સાવચેત થાવ. આવા અવારનવાર કિસ્સાઓ અમે પ્રકાશિત કરતા રહીએ છીએ. ફરી એકવાર આજનો જે ટોપિક હતો એ કે તમને કોઈક વોટ્સઅપ ગ્રુપમાં એડ કરે છે ને એ પણ અજાણી વ્યક્તિ એડ કરે છે અને કહી રહ્યા છે કે તમારા પ્રોફિટ માટે એડ કરીએ છીએ, પૈસા કમાવાના લીધે એડ કરીએ છીએ. તો ચેતજો કયા પ્રકારે તમને એડ કરી રહ્યા છે, કોણ છે, એની પૂરી ડિટેલ કેમ એડ કરી રહ્યા છે. આ ડિટેલ મેળવ્યા પછી જ તમારો જીપે નંબર હોય, તમારો એકાઉન્ટ નંબર હોય, તમારું નામ હોય, તમારું ઓક્યુપેશન હોય, તમારું જેન્ડર હોય, બધી વસ્તુ શેર કરો. પરંતુ શેર કરતાં પહેલાં એકવાર સાવચેત થજો, ચેતજો કે કેમ એડ કરી રહ્યા છે. આવા કિસ્સાઓ પ્રકાશિત થઈ રહ્યા છે, આવા કિસ્સાઓ દિન પ્રતિદિન વધી રહ્યા છે. છેતરપિંડીના કિસ્સાઓ વધતા હોય તે અંતર્ગત આવા અમે એપિસોડ, આવા ટોક કરતા રહીએ છીએ હજી પણ. એટલે કે ફરી જ્યારે રવિવારે મળીએ તો આવાના આવા અલગ અલગ મુદ્દા સાથે અમે આપણે મળતા રહીશું અને આપણે ઉજાગર કરવાની એક પહેલ હાથ ધરતા રહીશું તમારી સાથે. એટલે કે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર આવા જ કિસ્સાઓ, આવા જ મુદ્દાઓ જાણવા અને સમજવા માટે જોડાયેલા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ પર. કેમેરામેન ગૌતમ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.